તો એક તરફ ઈરાન અમેરિકા એકબીજા પર શાબ્દિક પ્રહાર તે કરી રહ્યું છે યથાવત છે, તો બીજી તરફ પડદા પાછળ યુદ્ધ વિરામ માટે ચર્ચા ચાલી રહી હોય તેવી પણ અટકળો ઉઠી છે. પાકિસ્તાન આ મુદ્દે મધ્યસ્થતા કરવાની પણ વાત સામે આવી છે અને ટ્રમ્પ વતી 15 એ સૂત્રીય પ્રસ્તાવ રજૂ કરવાના દાવા થયા, પરંતુ ઈરાનને આ તમામ પ્રસ્તાવોને નકારતા યુદ્ધ વિરામ માટે તેની 10 શરતો પણ રજૂ કરી. આ 10 શરતો કઈ છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ અને પ્રયાસ કરીએ કે આખરે એ કઈ શરતો મૂકવામાં આવી છે. ઈરાને ટ્રમ્પના સીઝફાયરના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે, એટલે કે કોઈ પણ સીઝફાયર થાય તેને નકારવામાં આવ્યો, કારણ કે આ સીઝફાયર કાયમી નહોતો. પાકિસ્તાનના પ્રપોઝલને ઈરાને સંપૂર્ણપણે નકારી દીધું છે, કારણ કે પાકિસ્તાનનું સીધું જ વલણ અમેરિકા તરફી હોય તેવું તેના ઈશારાઓ અને તેના પગલાઓમાં જોવા મળી રહ્યું છે. એટલે કે એ પગલું કે જે પાકિસ્તાનનું હતું તેને પણ નકારવામાં આવ્યું. યુદ્ધ વિરામ માટે ઈરાને 10 શરતો રજૂ કરી છે. જી હા, જો આ 10 શરતોનું અમેરિકા પાલન કરશે તો જ યુદ્ધ વિરામની મંજૂરીની વાત ઈરાન કરી રહ્યું હોય તે વાત સામે આવી છે. હવે આ કઈ 10 શરતો છે તેની પણ વિગતવાર વાત કરીશું, કારણ કે એ 10 શરતો જ ખૂબ જ અગત્યની છે. 45 દિવસનું અસ્થાયી યુદ્ધ વિરામ મંજૂર નહીં, કારણ કે આ પ્રકારના યુદ્ધ વિરામ પહેલા પણ રશિયા અને યુક્રેન વચ્ચે જોયા હતા, પરંતુ તેનાથી યુદ્ધનો અંત નથી આવતો તે વાત વાસ્તવિકતા છે અને તેના આધારે જ આ નિર્ણય લેવામાં આવ્યો કે અસ્થાયી યુદ્ધ વિરામ નહીં ચાલે. ફરી હુમલો ન કરવાની ઈરાનને ગેરંટી જોઈએ છે. ફરી એકવાર આવી બરબાદી કોઈને ન પોસાય. ઈરાનને તો ન જ પોસાય, પરંતુ તેની સાથે આખા વિશ્વને ન પોસાય તે વાત હકીકત છે અને તેના કારણે જ આ 10 શરતો મૂકવામાં આવી છે અને તેમાં જ ગેરંટી માંગવામાં આવી. તબાહ થયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વળતર જોઈએ છે. હમણાં જ વાત આવી કે 13,000થી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને તબાહ કરવામાં આવ્યા, એ તમામનું વળતરની પણ માંગ કરી છે. યુદ્ધના કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરો તે પ્રકારની પણ અમેરિકા તરફ માંગ મૂકવામાં આવી છે. અમેરિકા જગત જમાદાર છે અને ઈરાન નાનો દેશ, અને તેના કારણે જ આ પ્રકારની માંગો ખાડી દેશોમાં ચાલતા એ તમામ યુદ્ધનો અંત લાવવાની પણ ઈરાને સ્પષ્ટ માંગ કરી છે. ખાડી દેશોમાં જેટલા પણ યુદ્ધ છે તેને પણ બંધ કરવાની જવાબદારી જો અમેરિકા લે તો જ યુદ્ધ વિરામની જે પ્રકારે મંજૂરી. સીઝફાયર પછી જ ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ. જી હા, હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ કે જે આખા વિશ્વ માટે જરૂરી હોય તેને સીઝફાયર પછી જ ખોલવામાં આવશે. ઈરાન પર લાગેલા પ્રતિબંધ હટાવવા પડશે. વિશ્વમાં અનેક પ્રતિબંધો અમેરિકા દ્વારા લાદવામાં આવે છે ઈરાન પર, એ જો તમામ હટે તો જ સીઝફાયરને મંજૂરી. ઈરાનની જે સંપ્રભુતા છે તેનું પણ સન્માન કરવું પડશે. ઈરાન પોતાની સંપ્રભુતા માટે એટલું જ જાણીતું છે વર્ષોથી, અને જો તેનું સન્માન ન થાય તો સીઝફાયર નહીં થાય. ઈરાનની શરતો પ્રમાણે જ સમાધાન થશે તો જ આગળ સીઝફાયરની વાત આવશે. જે 15 માગો જે 15 શરતો હતી અમેરિકાએ મૂકેલી હતી તેને નકારીને તેની સામે 10 શરતો બીજી મૂકવામાં આવી. અસ્થાયી ડીલ પર કોઈ ચર્ચા નહીં. અસ્થાયી ડીલની વાત ન કરો, જો વાત કરવી હોય તો પરમનન્ટની વાત કરો, તે પ્રકારનું વલણ